વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7th ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 સક્સેસમાં રાઇટિંગ પોર્શન જે આપેલો છે તો તેમાં બે સ્ટોરીઝ આપેલી છે તો એ સ્ટોરીઝનું સોલ્યુશન કરવાના છીએ. ફર્સ્ટ આપેલું છે સ્ટડી ધ પિક્ચર્સ, રીડ ધ સેન્ટેન્સીસ બિલો ઇટ એન્ડ રાઇટ અ સ્ટોરી ઇન અ સિક્વન્સ. હવે અહીંયા માઉસ એન્ડ લાયનની સ્ટોરી આપેલી છે જે આપણે જાણીએ જ છીએ. આ સ્ટોરીને આપણે ક્રમમાં ગોઠવવાની છે. તો સ્ટોરી આપણે ક્રમમાં ગોઠવીએ અને રીડ કરતા જઈએ. The big lion is sleeping under a shady tree. A little mouse is playing near him. એક મોટો સિંહ જંગલમાં સૂતો છે અને નાનો એવો ઉંદર તેની આજુબાજુમાં રમે છે. સેકન્ડ થશે The lion woke up. He saw the little mouse and decided to let him go. સિંહ જાગી ગયો અને તેણે ઉંદરને જવા માટે નક્કી કર્યું. One day the lion got caught in strong hunter's net. એક દિવસ લાયન છે એ શિકારીની જાળમાં ફસાઈ ગયો. The lion could not get out. સિંહ બહાર નીકળી શક્યો નહીં. He was very sad and roared for help. એ એકદમ ઉદાસ થઈ ગયો અને મદદ માટે ગર્જના કરવા લાગ્યો. The mouse heard the lion. He quickly chewed the ropes with his sharp teeth. માઉસ છે, ઉંદર છે એ લાયન ત્રાડ સાંભળીને ત્યાં આવે છે અને ઝાડ પોતાના તીક્ષ્ણ દાંતોથી કાપી દે છે. એન્ડ લાસ્ટ થશે The lion is free. લાયન છે એ ફ્રી થઈ ગયો. The lion and mouse became best friend. લાયન અને માઉસ છે એ ફ્રેન્ડ બની જાય છે. બી આપેલું છે કમ્પ્લીટ ધ સ્ટોરી એન્ડ ગીવ અ સુટેબલ ટાઇટલ. હવે અહીંયા એક સ્ટોરી આપેલી છે જેને આપણે કમ્પ્લીટ કરવાની છે અને તેને યોગ્ય ટાઇટલ એટલે કે શીર્ષક આપવાનું છે. તો આપેલી સ્ટોરીનું રીડિંગ કરીએ. There was a woodcutter. એક કઠિયારો હતો. He was very honest. તે ખૂબ પ્રામાણિક હતો. One day he went to cut woods in forest. એક દિવસ જંગલમાં લાકડા કાપવા ગયો. The woodcutter's axe fell into a river. કઠિયારાની કુવાડી છે એ નદીમાં પડી ગઈ. He cried sadly. તે રડવા લાગ્યો. A fairy appeared and showed him a golden axe and a silver axe. But he said they were not his. એક પરી આવી અને તેણે પહેલા સોનાની કુહાડી બતાવી, ત્યારબાદ ચાંદીની કુહાડી દર્શાવી. તો કઠિયારાએ ના પાડી કે એ મારી નથી. The fairy then bought his old iron axe. પછી ફેરી છે, પરી છે એ તેની જૂની લોખંડની કુહાડી બતાવે છે. The fairy was pleased with his honesty and gave him all 3 axes as a reward. જ્યારે લોખંડની કુહાડી દર્શાવી ત્યારે કઠિયારાએ કહ્યું કે આ મારી છે અને આ વાતથી પરી છે એ ખૂબ ખુશ થઈ ગઈ અને તેણે ત્રણેય કુહાડી તેને ગિફ્ટમાં આપી દીધી. The woodcutter thanked the fairy and went home happily. કઠિયારાએ પરીનો આભાર માન્યો અને ખુશ થઈને ઘરે જતો રહ્યો. ટાઇટલ આપીશું આપણે Honesty is the best policy. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.